નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો એકવાર ફરીથી હું આવી ગયો છું આપ સૌ માટે ગુજરાત બોર્ડ ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની આઈએમપી નો સેકન્ડ વિડીયો લઈને। દોસ્તો આની પહેલા આપણે આઈએમપી શોર્ટ નોટ્સનો ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો, જેની અંદર ખૂબ જ સારો સપોર્ટ મને પ્રાપ્ત થયો છે આપ સૌ દ્વારા, અને એ વિડીયોના લાઇક્સના ટાર્ગેટને પણ સફળતાપૂર્વક આપ સૌએ કમ્પ્લીટ કરાવ્યો છે, તો તે બદલ ખૂબ ખૂબ આભાર। તો દોસ્તો આઈએમપી નો ફર્સ્ટ વિડીયો તમને ઉપર આવેલા આઈ બટન દ્વારા અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક દ્વારા મળી જશે, તો ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો। ચાલો દોસ્તો, આજના વિડીયોમાં વાત કરીએ આઈએમપી એસે એટલે કે આઈએમપી નિબંધ વિશે। દોસ્તો અહીં આપણે જાણીશું કે કયા કયા પ્રકારના નિબંધ આપણને ધોરણ 12ની બોર્ડ એક્ઝામમાં પૂછવામાં આવે છે અને કયા કયા આઈએમપી નિબંધ એવા છે જે આવનારી મે 2021ની બોર્ડ પરીક્ષામાં પૂછાવાની મહત્તમ શક્યતા છે। જાણીશું સંપૂર્ણ વિગતને આજના વિડીયોમાં, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આપને આવી શકે। તો દોસ્તો મુખ્યત્વે અહીં બે પ્રકારના નિબંધ આપણને પૂછાતા હોય છે ધોરણ 12માં, જેની અંદર એક હોય છે આપણી મેઇન ઇંગ્લિશની ટેક્સ્ટ બુકના યુનિટ આધારિત, અને બીજું હોય છે કરંટ અફેર એટલે કે જે વર્તમાન પ્રવાહો ચાલી રહ્યા છે તેના રિગાર્ડિંગ। વર્તમાન પ્રવાહ એટલે કે હાલમાં જો કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે તો તેના રિગાર્ડિંગ તમને પેન્ડેમિક એટલે કે મહામારી અથવા કોરોના એના રિગાર્ડિંગ કોઈ એસે પૂછાઈ શકે છે। અને બીજો પ્રકાર મેં તમને કીધું યુનિટના આધારે। દોસ્તો જો અહીંયા યુનિટની વાત કરીએ આપણે, તો આપણી ટેક્સ્ટ બુકમાં કુલ 10 યુનિટ આપેલા છે અને 30% કોર્સના ઘટાડા થયા પછી યુનિટ નંબર 7, 8, 9 અને 10 જે છે તે રિમૂવ થઈ ગયા છે। પરંતુ જો એસેની વાત કરીએ એટલે કે રાઇટિંગ સેક્શનની જો વાત કરીએ તો તેને યુનિટ નંબર 7, 8, 9 કે પછી 10 રિમૂવ થવા સાથે કોઈ પણ લેવા દેવા નથી। હવે આવું કેમ? તો જ્યારે આપણી જોડે ઓફિશિયલી પરિપત્ર આવ્યો હતો 30% કોર્સ રિડક્શનનો, ત્યારે એની અંદર કહેવામાં આવ્યું હતું કે જે પણ લેખન કાર્ય છે તેની અંદર યુનિટ નંબર 1 to 10 એટલે કે તમામે તમામ એકમોનો સમાવેશ થશે। તો આપણે જે પણ એસે તૈયાર કરવાના છે કે પછી રાઇટિંગ સેક્શનની અંદર જે પણ ઈમેલ કે કંઈ પણ વસ્તુ તૈયાર કરવાની છે તેના માટે આપણે યુનિટ નંબર 1 to 10 સંપૂર્ણ યાદ કરવા પડશે। તો અહીં આપણે આજે જોઈએ કે કયા કયા આઈએમપી એસે એવા છે જે યુનિટ નંબર 1 to 10 માંથી મહત્તમ શક્યતા છે પૂછાવાની। તો યુનિટ્સના એસેની ચર્ચા આજના વિડીયોમાં કરીશું અને કરંટ અફેર્સના આઈએમપી જે એસે છે તેના માટે અલગથી વિડીયો ટૂંક જ સમયમાં આપણે લાવીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો, પરંતુ આગળ વધીએ તેની પહેલાં મારી આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દાબીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આવા જ તમામ વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળતી રહે। સાથે વિડીયોને લાઇક તથા શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને કિંમતી અભિપ્રાયો અવશ્યથી જણાવજો। તો દોસ્તો યુનિટ વાઇઝ અહીંયા વાત કરીએ તો યુનિટ નંબર 1 જે છે તેમાંથી મહત્તમ શક્યતા છે પૂછાવાની લવ એ પાવરફુલ વેપન ટુ યુનિટી। તો આ એક એસે છે યુનિટ નંબર 1 માંથી। યુનિટ નંબર 2 ની વાત કરીએ તો તેમાંથી માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ અથવા માય ફેવરેટ ટીવી સિરિયલ, આ બે એસે પૂછાઈ શકે છે। યુનિટ નંબર 3 જે છે તેની અંદર સ્ટ્રેસ મેનેજમેન્ટ અથવા યોગા, આ બેમાંથી કોઈ એક એસે પૂછાઈ શકે છે। આગળ વાત કરીએ યુનિટ નંબર 4ની, તો યુનિટ નંબર 4 માંથી આપણને માય ગ્રેન્ડ પેરેન્ટ્સ પૂછાઈ શકે છે। યુનિટ નંબર 5 એન્ડ્સ છે, તો તેમાંથી કોઈ પણ એસે નીકળતું નથી, માટે એને મેં અહીંયા બ્લેન્ક રાખેલું છે। નેક્સ્ટ વાત કરીએ યુનિટ નંબર 6ની, તો તેમાંથી માય ફેવરેટ નેશનલ લીડર આપણને પૂછાઈ શકે છે। અચ્છા, યુનિટ નંબર 6 જે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એમાં હેલન કેલરની સ્પીચ આપેલી છે। અમુક લોકોનું કહેવું છે કે હેલન કેલર જે છે તેમના વિશે પણ એસે પૂછાઈ શકે છે, પરંતુ દોસ્તો એની અંદર હેલન કેલર વિશે ખૂબ જ ટૂંકી માહિતી આપેલી છે, તો સંભાવના ના બરાબર રહે છે હેલન કેલરના એસે પૂછાવાની। તો એક લીડર તરીકેનું તેમનું ત્યાં એક વ્યક્તિત્વ આપેલું છે, તો આપણને માય ફેવરેટ નેશનલ લીડર એસે જે છે તો યુનિટ નંબર 6 માંથી પૂછાઈ શકે છે। ત્યાર પછી વાત કરીએ યુનિટ નંબર 7ની, તો આમાં બે પાર્ટ છે આપણા, જેમાંથી પહેલું છે મંકી સ્પો, તો એમાંથી આપણને પૂછાઈ શકે છે સુપરસ્ટિશન ઇવન ટુડે, અને સેકન્ડ સોજર્નર ટ્રુથમાંથી વિમેન એમ્પાવરમેન્ટ એસે આપણને પૂછાઈ શકે છે। યુનિટ નંબર 8 જે છે
તેની અંદર અગેન કોઈ પણ એસે પૂછાય એવું મને નથી લાગતું, તો આને અગેન મેં બ્લેન્ક રાખ્યું છે. અને યુનિટ નંબર 9 જે હેડેક છે તેમાંથી મેં એક નીકાળેલું છે એસે, એ છે મોબાઈલ ફોન બૂન ઓર કર્સ. કારણ કે હેડેકને અને મોબાઈલને ક્યાંક ને ક્યાંક જે છે તે સંબંધ છે, માટે મને એવું લાગે છે કે યુનિટ નંબર 9માંથી કદાચ જો પૂછાય તો મોબાઈલ ફોન બૂન ઓર કર્સ આપણને પૂછાઈ શકે. અને હાલના સમયમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કદાચ અતિ વધારે થઈ રહ્યો છે એવું મને લાગી રહ્યું છે, તો આ એક એસે પૂછાવાની પણ સંભાવના લાગી રહી છે. ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટ યુનિટ નંબર 10ની વાત કરીએ તો આમાંથી 3 અલગ અલગ એસે પૂછાઈ શકે તેની મહત્તમ શક્યતાઓ છે. જેમાં પહેલું છે પોલ્યુશન અથવા ગ્લોબલ વોર્મિંગ, બીજું છે એન્વાયરમેન્ટ, અને લાસ્ટ છે ત્રીજું ઈચ વન ટ્રી વન. જો કે આખું ચેપ્ટર જે છે ગ્રીન ચાર્ટર એ આપણને અહીંયા પર્યાવરણ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી રહ્યું છે. તો આ તમામમાંથી કોઈ પણ એસે પૂછાઈ શકે તેવી મહત્તમ શક્યતાઓ છે. દોસ્તો, આ તો હતી વાત યુનિટ નંબર 1 to 10ની કે કયા કયા એસે યુનિટ વાઇઝ આપણને પૂછાઈ શકે છે. જે યુનિટમાંથી એસે મને નથી લાગતા તેને મેં બાદ કર્યા છે, અને જે પણ મને લાગે છે કે આ અત્યાર સુધી પૂછાઈ ગયા છે ઘણી બધી વખત, અને આ વખતે પણ મહત્તમ શક્યતા છે પૂછાવાવાળા, તે અહીં મેં તમને દર્શાવ્યા છે. સાથે સાથે તમને જો એવું લાગતું હોય કે આ તમામ એસે ઉપર આપણે વિડીયો બનાવવો જોઈએ તો નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે સર આ તમામ એસે છે તેના રિગાર્ડિંગ પણ તમે વિડીયો બનાવો, તો એક એસે માટે પણ આપણે ટૂંક જ સમયની અંદર વિડીયોઝ લાવતા રહીશું. બસ, તો આની સાથે જ કરીએ આપણો આજનો આ વિડીયો કમ્પ્લીટ, જેની અંદર આપણે ચર્ચા કરી આઈએમપી યુનિટ્સના જે એસે હતા તેમની. બસ, તો જતા વિડીયોને લાઈક કરી દેજો, વધુમાં વધુ આ વિડીયોને મિત્રો જોડે શેર કરી દેજો, અને તમારા કિંમતી સૂચનો મને કમેન્ટમાં જણાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અગેન આ વિડીયો ઉપર હું 100 લાઇક્સનું ટાર્ગેટ મૂકું છું. જેવી 100 લાઇક્સ કમ્પ્લીટ થશે તો ત્રીજો આઈએમપીનો વિડીયો હું આપ સૌ માટે લાવીશ. બીજું કે ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ અચૂકથી કરી દેજો ચેનલને. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.